ગતરોજ બોડેલી ટ્રેક્ટરની અડફેટે માસૂમ બાળકીનો ભોગ લેવાયો હતો, જે બાબતની આજે એફએસએલની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જરૂરી પુરાવાઓનું દસ્તાવેજીકરણ કરાયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. ટ્રેક્ટરની અડફેટે માસૂમ બાળકીનો ભોગ લેવાતા સમગ્ર બોડેલી પંથકમાં આ બાબતને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ આ ગેરકાયદેસરની રેતીની ગાડીઓ અને ટ્રેક્ટર જે રીતે બેફામ રીતે સોસાયટીના રસ્તાઓ પરથી પસાર થાય છે, જેના પર કોઈનો રોકટોક નથી, તો આ બેફામ બનેલા રેતી માફિયા ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઊભી થઈ છે. ત્યારે આજ રોજ આ મૃતક બાળકીના બનાવ અંગે એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું, જરૂરી પુરાવાનું દસ્તાવેજીકરણની કામગીરી કરી અને એફએસએલના શાખાના સાયન્ટિસ્ટ ઓફિસરે જણાવ્યું કે આ પુરાવાઓને લઈને ન્યાયિક તપાસ કરી એનો રિપોર્ટ બનાવવામાં આવશે. ત્યારે મૃતક બાળકીના પરિવારજનોએ ન્યાય મળશેની આશા સાથે જણાવ્યું છે કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને જે ગુનેગારો છે તેમને જેલના સળિયાની પાછળ હવાલે કરી કડકમાં કડક કાર્યવાહી થાય એ ઈચ્છનીય છે. નમસ્કાર. આ ટ્રેક્ટર વાળો પાસ લઈને આવતેલો બે બૈરીઓને વાતોમાં મસ્તીમાં આગળ જોયો નહીં, છોકરીને ઉપર ચડાવી દીધું છે ને આ સોસાયટીનો રસ્તો છે ને આ છોકરીનું મોત થઈ ગયેલી છે ને અમે છોકરીને બાબતમાં ને મા પિતાજીને છોકરીને એવું ન્યાય સારું મળવું જોઈએ ને કાલ સુધીને આ સોસાયટીમાં આવી રીતે ટ્રેક્ટર સરકવાની મંજૂરી ના આપવું જોઈએ. સરકાર તરફ મારી ગુજારિશ છે. ને બીજી વાત કે રેતીનો ટ્રેક્ટર ભરેલું હતું, ફૂલ ભરેલું હતું, મારે હોમે અહીંથી ઠોકીને આવ્યો ને આગળ જે રેતીઓ ખાલી કરી નાખી મેં જાતે જોયેલું છે. કઈ જગ્યા પર? અલીપુરા ફેક્ટરી ખરી ને પાઇપની, તૈયારી ભાઈને ખાલી કરી નાખી એવું ફટાફટ. અમે લોકો ત્યાં જાતે ટ્રેક્ટર પકડી લીધું છે ને પોલીસ સ્ટેશન લાવ્યા છે. પૂછે બોલો. હવે આજે હાલ પોલીસ આવી હતી ને એની સાથે તમારે શું વાત એમણે શું કીધું? એ પોલીસવાળા આવેલા, મેડમ આવેલા, મોટા અધિકારી આવેલા, તે બધું જોઈ ગયા છે, પૂરું અહીંથી લઈ ગયા છે. મને પૂછ્યું, બધું અમે લોકો બતાવ્યું છે, બધું લખ્યું છે ને જમાદાર સાહેબ આવેલા, બધા સાહેબો આવેલા, જાણકારી બધું તપાસ કરી જતા રહ્યા. સાયકલ બધું પૂરું. તમારી શું માંગ છે? આ માંગ શું છે? ન્યાય, છોકરીને એમની મમ્મી પપ્પાને સારું ન્યાય, ફરિયાદ જે થતું હોય આપણે સરકાર તરફથી જે કાયદા કાનૂન હોય ટ્રેક્ટરવાળાને સજા મળવું જોઈએ સાહેબ. બીજું શું છે? એટલી મારી પ્રાર્થના છે કે એમના મમ્મી પપ્પાને ન્યાય મળવું જોઈએ. બીજું શું નામ તમારું? મારું નામ પર્વતભાઈ ચંદ્રપ્રકાશ કુશવાહા, મંજીપુરા રહેવાનું.